સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનો વિભાગ સીનો પાર્ટ નંબર 3 ત્રીજો ભાગ જોવાના છે, બરાબર। વિભાગ સીનો અસાઇનમેન્ટ પહેલો ભાગ અને બીજો ભાગ અપલોડ કરેલો છે। જો તમે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે। ચલો, દાખલા નંબર 27થી ચાલુ કરવાનું છે આપણે। 27માં દાખલામાં આપણને કીધું છે કે નીચેના વ્યવહારો પરથી કલ્પેશની સાદી ખરીદ નોંધ, વેચાણ નોંધ, માલ પરત નોંધ તૈયાર કરો। માલ પરત મતલબ વેચાણ પરત અને ખરીદ પરત તૈયાર કરવાની છે। ચલો, પહેલો વ્યવહાર એટલે કે પહેલાં તો ફોર્મેટ આપણે બનાવી દઈશું ખરીદ નોંધનું ફોર્મેટ કેવું આવશે? તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, છાપા અને રકમ। વેચાણ નોંધનું શું આવશે? સેમ એવું, ખાલી વેપારીની જગ્યાએ શું થઈ જશે? ગ્રાહકનું નામ થઈ જશે, બરાબર। અને આવક ભરતિયા નંબરની જગ્યાએ જાવક ભરતિયા નંબર। ખરીદ પરતનું સેમ ફોર્મેટ અને વેચાણ પરતનું પણ સેમ ફોર્મેટ, બરાબર। ચલો, પહેલો વ્યવહાર વાંચીએ આપણે। શું લખ્યું છે? પહેલા વ્યવહારમાં કીધું છે આપણને કે 10,000નો માલ 10% વેપારી વટાવે જય પાસેથી આપણે ખરીદ્યો છે। ખરીદ્યો હોય માલ તો એની નોંધ આપણે ક્યાં કરીએ? ખરીદ નોંધમાં, બરાબર। ખરીદ નોંધમાં 1 તારીખ જય ખાતે। ચલો, માલ આપણે 10,000નો લીધો, 10,000ના 10% માઇનસ કરીશું, મતલબ 1,000 માઇનસ કરીએ તો માલ આપણને પડશે 9,000 રૂપિયા, બરાબર। ત્યારબાદ ત્રીજી તારીખ 7,000નો માલ માધુએ આપણી પાસેથી ખરીદ્યો। હવે જુઓ, આમાં ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે કે માધુએ આપણી પાસેથી ખરીદ્યો શબ્દ કહીને ખરીદ નોંધમાં એન્ટ્રી કરી નાખે છે, પણ એવું નથી કરવાનું। આમાં ખરીદ્યો આપણી પાસેથી કોઈ ક્યારે ખરીદીએ? જ્યારે આપણે માલ વેચ્યો હોય તો એની નોંધ વેચાણ નોંધમાં થશે, બરાબર। તો વેચાણ નોંધમાં એન્ટ્રી કરીશું 3 તારીખ માધુ ખાતે 7,000નો માલ આપણે વેચ્યો હતો તો 7,000, બરાબર। 7 તારીખ જય પાસેથી ખરીદેલ માલમાંથી 50% માલ વેચાણ કિંમત પર 10% નફો લઈને કેતનને વેચ્યો। હવે જુઓ, ધ્યાન આપો, શું કીધું છે કે જય પાસેથી આપણે જે માલ ખરીદ્યો હતો, જય પાસેથી કયો માલ ખરીદ્યો હતો? 9,000નો માલ, બરાબર। એના ઉપરનો 50% માલ, 9,000ના 50% 4,500, 4,500નો માલના 10% નફો ચડાવીને, બરાબર। એટલે 4,500ના 10% આપણે નફો 450 રૂપિયા નફો ચડાવીને આપણે માલ કેતનને વેચી દીધો। વેચ્યો મતલબ વેચાણ નોંધમાં એન્ટ્રી થશે, બરાબર। કેતન ખાતે 4,950, 4,950 કઈ રીતે આવ્યા? 9,000માં માલ ખરીદ્યો હતો, એના 50% એટલે 4,500, 4,500ના 10% નફો ચડાયો, મતલબ 4,500 વત્તા 10% એટલે 4,950 રૂપિયા થશે, બરાબર। ત્યારબાદ આગળ વધીએ આપણે। 10મો વિભાગ 12,000નો માલ ધવલે આપણી પાસેથી ખરીદ્યો। જો ફરીથી સેમ એવો જ વર્ડ છે, ખરીદ્યો શબ્દ હોય તો ખરીદ નોંધમાં એન્ટ્રી નહીં કરી નાખવાનું। ધવલે આપણી પાસેથી ખરીદ્યો મતલબ આપણે માલ વેચ્યો હશે, તો અહીંયા 10 તારીખ લખીશું ધવલ ખાતે, બરાબર। કેટલાનો ખરીદ્યો? 12,000 રૂપિયા, બરાબર। નેક્સ્ટ આગળ વધીએ આપણે। 15 તારીખ રોકડ વેચાણ 12,000 અને રોકડ ખરીદી 10,000। ચલો, પેટા નોંધમાં રોકડ વ્યવહારની એન્ટ્રી કરવામાં આવતી છે નહીં, તો આની એન્ટ્રી થશે નહીં, ચોકડીમાં દેજો, બરાબર। 15 તારીખ તમારી પાસે અસાઇનમેન્ટ હોય, બરાબર। મારી પાસે PDF છે એટલે અત્યારે ક્વેશ્ચન હું બતાવી નહીં શકું, બરાબર। સ્ટેટનું અસાઇનમેન્ટ છે પણ અકાઉન્ટની મારી પાસે PDF પડી છે એટલે એનું ક્વેશ્ચન નહીં બતાવી શકું, તો 15 નંબર હોય એમાં ચોકડી મારી દો। ચલો, ત્યારબાદ 20 તારીખ 10,000નો માલ કેતને પરત કર્યો, જે આપણે જઈને પરત કર્યો। જો કેતને આપણને માલ પરત કરે છે, કોણ પરત કરે છે? કેતન। તો ભૂતકાળમાં આપણે કેતનને માલ શું કર્યું હતું જરા જોઈએ। ચલો, કેતનને આપણે માલ વેચ્યો હતો, એ માલ કેતન આપણને પરત કરે, ક્યારે પરત કરે છે? કઈ તારીખે? 20 તારીખે, બરાબર। તો કેતન માલ પરત કરે તો એ આવશે વેચાણ પરતમાં, તો વેચાણ પરત કેતન ખાતે, જસ્ટ સેકન્ડ, કેમેરો, ચલો, વેચાણ પરતમાં આપણે એન્ટ્રી કરીશું કેતન ખાતે કેટલાનો માલ પરત કરે છે? 1,000 રૂપિયા, બરાબર। તો વેચાણ પરત 1,000। ત્યારબાદ કીધું છે એ જ માલ આપણે જઈને પરત કર્યો, તો 1,000નો જ માલ આપણે જઈને પરત કર્યો, તો જયનો વ્યવહાર શું છે? ખરીદીનો વ્યવહાર, બરાબર। તો જઈને શું આપણે પરત કર્યો તો ખરીદ પરતમાં એન્ટ્રી આવશે 20 તારીખ જય ખાતે 1,000 રૂપિયા।
ત્યારબાદ 25 તારીખ 3000નો માલ વિરાટે આપણને વેચ્યો. વિરાટ આપણને માલ વેચે છે. આપણને કોઈ ક્યારે માલ વેચે? જ્યારે આપણે માલની ખરીદી કરીએ તો એની નોંધ ખરીદ નોંધમાં રહેશે. બરાબર. 25 તારીખ વિરાટ ખાતે 3000 રૂપિયા. બરાબર. ચલો નેક્સ્ટ દાખલા નંબર 28 જોઈએ. ચલો દાખલા નંબર 28 આપણને કીધું છે કે આમનો તૈયાર કરો. પહેલો વ્યવહાર છે 60,000 રોકડા, 40,000ની અવનીની લોન ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો. સિમ્પલ વસ્તુ છે. રોકડ ધંધામાં આવે છે, આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર. 60,000 અવની પાસેથી લોન લે છે, મતલબ દેવાદાર આવે છે, તો અવની ખાતે અવનીની લોન ખાતે ઉધાર. 40,000 ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને કહેવામાં આવે છે મૂડી, તો મૂડી ખાતે જમા 1 લાખ રૂપિયા. બરાબર. ચલો ત્યારબાદ 7 તારીખ 2000નું જીવન વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું. ધંધાનો માલિક ધંધામાંથી પૈસા ઉપાડે છે. જો જીવન વીમા પ્રીમિયમ એ માલિકનો અંગત ખર્ચ કહેવાય, એટલે એને કહેવાય ઉપાડ. બરાબર. ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 2000. 9 તારીખ 5,000 વ્યાજના શૈલેષ પાસેથી મળ્યા. વ્યાજના પૈસા મળે છે, રોકડ રકમ મળે છે, તો રોકડ ખાતે ઉધાર. કોણ આપે છે? આપનાર છે શૈલેષ, તો તે શૈલેષ ખાતે જમા 500. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલા નંબર 29. હવે જો 29માં દાખલામાં તમને કીધું છે કે નીચે આપેલી આમનોંધ પરથી શિવાનીના ખાતા વહીમાં રોકડ ખાતામાં પરેશના ખાતાની અને મૂડી ખાતાની ખતવણી કરો. 2 ખતવણી કરવાની કીધી છે. એક તો પરેશની ખતવણી અને એક મૂડીની ખતવણી. જો આમનોંધ આપેલી છે, આમનોંધ શું છે? રોકડ ખાતે ઉધાર, પલક ખાતે ઉધાર, માલ સ્ટોક ખાતે ઉધાર, પરેશ ખાતે જમા, તે મૂડી ખાતે જમા. આપણને ખબર છે ખતવણીનો નિયમ શું છે? જે વસ્તુ ઉધાર હોય એની ઉધાર બાજુ આવી જવાનું અને એની જમાની એન્ટ્રી લખવાની. ચલો પહેલાં આપણને 2 કયા ખાતા કીધા છે? પરેશનું ખાતું આમનોંધમાં ક્યાં છે? જમા, તો જમા સાઈડ આવી જાઓ. ચલો આવી ગયા જમા સાઈડ. ચલો આનું ફોર્મેટ પણ તમને બતાવી દઉં છું. આનું ફોર્મેટ આવશે ખતવણીનું તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ. પરેશ જમા છે તો જમા બાજુ આવી જાઓ, પણ લખવાનું શું? ઉધાર બાજુની અંદર. બરાબર. જો હવે પરેશ 10,000 રૂપિયા લાવે છે, લેણદાર છે, એનો મતલબ એને મૂડી તરીકે પણ આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા આપણે લખીશું મૂડી ખાતે 10,000 રૂપિયા. ચલો નેક્સ્ટ. બીજું પરેશનું કોઈ ખાતું આવતું જ નથી, મતલબ આ ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે. એના પછી બીજું કયું ખાતું કીધું છે? ત્યારબાદ કીધું છે મૂડી ખાતું. મૂડી ખાતું આપણે બનાવીએ તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. તારીખ, વિગત, નોંધ પાના નંબર ને રકમ. આને કહેશું ઉધાર, આને કહેશું જમા. હવે જો આમનોંધમાં ચેક કરો. આમનોંધ શું કહે છે? મૂડી ક્યાં આવેલી છે? જમા, તો મૂડી ખાતાની જમા બાજુ આવી ગયા જમા બાજુ. હવે એન્ટ્રી કઈ કરવાની? ઉધારની એન્ટ્રી કરવાની. જો ઉધારમાં પહેલું શું છે? રોકડ ખાતે 20,000 રૂપિયા, તો એની એન્ટ્રી કરીશું. ત્યારબાદ માલ સ્ટોક ખાતે 30,000 રૂપિયા, એની એન્ટ્રી કરીશું. બરાબર. અને પલકની એન્ટ્રી આપણે નહીં કરીએ અહીંયા, કેમ કે પલકની એન્ટ્રી ઉપર થઈ ગયેલ છે. ચલો પલકની એન્ટ્રી નહીં કરીએ કેમ કે મૂડી આપણને 50,000 જ મળી છે, તો 20 અને 30 કેટલી થઈ જશે? 50 થઈ જશે, એટલે પલકની એન્ટ્રી આવશે નહીં. અને અહીંયા ખાતું શું થઈ જશે? બંધ થઈ જશે. બરાબર. ચલો ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 30 જોઈએ. 30માં દાખલામાં શું કીધું છે? રકમ વાંચીએ કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી અનુસ્મી વેચાણ નોંધ તૈયાર કરો. ખાલી આપણે વેચાણ નોંધ તૈયાર કરવાની છે. પછી તે કીધું છે અને તેની ખતવણી કરો. વેચાણ નોંધ તૈયાર કરીને એની ખતવણી કરવાની છે. પહેલો વ્યવહાર વાંચીએ કે 1/5/2016ના રોજ 25,000નો માલ 10% વેપારી વટાવે અંકુશને વેચ્યો. ચલો પહેલી અંકુશ ખાતે કેટલાનો માલ છે? 25,000 માઇનસ 10%, મતલબ 22,500નો માલ આપણે અંકુશને વેચ્યો છે. બરાબર. ત્યારબાદ બીજો વ્યવહાર કે 6,000નો માલ 25% નફો ચડાવીને જીગરને વેચ્યો. માલ હતો 6,000નો વત્તા 25%, એટલે 8,250 છે. બરાબર. ત્રીજો વ્યવહાર 7,500નો માલ મૂળ કિંમતે હિયાને વેચ્યો. હિયા ખાતે 7,500. બરાબર. ટોટલ આવશે
38,250. હવે આની ખતવણી કરવાની છે. ખતવણી કઈ રીતે થશે? તો પહેલું તો ખાતું બનશે વેચાણનું ખાતું. કયું ખાતું બનશે? વેચાણ ખાતું, જે આપણને આપેલું જ છે. વેચાણ ખાતા હંમેશા શું થાય? જમા. તો વેચાણ ખાતાની ખતવણી કરતી વખતે એની એન્ટ્રી પણ ક્યાં કરીશું? આપણે જમા બાજુ કરીશું. બરાબર? જમા બાજુ. ઉધાર શું થશે? પરચુરણ દેવાદાર. હવે તમે આને અલગ અલગ નામ લખવું હોય તો પણ લખી શકો, એટલે કે અંકુશ ખાતે, જીગર ખાતે અને હિયા ખાતે. પરંતુ આ ત્રણેયને શું કહેવાય? પરચુરણ દેવાદાર કહેવાય. એટલે એક જ એન્ટ્રી કરવાની જમા સાઈડ. બરાબર? પરચુરણ દેવાદાર ખાતે આ ત્રણેયનું ટોટલ એટલે 38,250. કેટલું આવશે? 38,250. સમજ પડી? ત્યારબાદ હવે આ ત્રણેયનો અલગ અલગ ખાતાની ખતવણી કરીએ. પહેલાં બનાવીએ અંકુશનું ખાતું. ચલો, અંકુશ ખાતું ઉધાર આવે. બરાબર? આમદોદમાં અંકુશને આપણે માલ વેચ્યો હોય તો અંકુશ લેનાર કહેવાય. લેનાર ખાતે ઉધાર થાય તો અંકુશના ખાતામાં ઉધાર બાજુ એન્ટ્રી આવશે. બરાબર? પણ લખવાનું શું? જમાનું. જમા શું થશે? આમદોદમાં વેચાણ ખાતે જમા. તો અહીંયા લખીશું વેચાણ ખાતે 22,500. એ જ રીતે જીગરનું બનાવીએ. જીગરની ખતવણી વેચાણ ખાતે 8,250. એ જ રીતે હિયાનું ખાતું વેચાણ ખાતે 7,500. બરાબર? ચલો, ત્યારબાદ દાખલા નંબર 31. 31માં દાખલામાં આપણને કીધું છે કે નીચે આપેલા વ્યવહારો પરથી ચોપડા પરથી આમદોદ લખો અને તેના ખાતાની ખતવણી કરો. ચલો, આમદોદ અહીંયા આપેલી છે. પહેલી જ છે વ્યવહાર. 36,000નો પવનને તથા 16,500 લહેરને દેવા પેટે ચૂકવ્યા. ચલો, આપણે પૈસા ચૂકવ્યા છે તો માલ પૈસા લેનાર કોણ બને? લેનાર છે બે વ્યક્તિ, એક છે પવન અને બીજો છે લહેર. તો લેનાર ખાતે શું થશે? હંમેશા ઉધાર થશે. તો પવન ખાતે ઉધાર 36,200 અને લહેર ખાતે ઉધાર 16,500. અને આપણે પૈસા આપ્યા છે તો આપણે રોકડ રકમ જાય છે. જાય તો જમા. તો તે રોકડ ખાતે 52,700. બીજો વ્યવહાર વાંચીએ. શીતલ પાસેથી 22,200ના લેણા પેટે 21,500નો ચેક ચૂકતે કરી હિસાબ કર્યો. ચલો, આપણે ચેક ચૂકતે કર્યો તો રોકડ ખાતે ઉધાર 21,500. તો જો હા, 22,200નો હતો પણ આપણને મળે છે કેટલા? માત્ર 21,500. તો 700 રૂપિયા શું થઈ જશે? કસર થઈ જશે. બરાબર? તો કસર આપણું એક ટાઈપનું નુકસાન પણ કહી શકાય આપણે. તો કસર ખાતે ઉધાર 700 રૂપિયા. તે શીતલ ખાતે, કેમ કે આપનાર કોણ છે? શીતલ, 22,500. એના પછી 15મો વ્યવહાર. ગ્રીસમ કમ્પ્યુટરમાંથી 28,000નું એક કમ્પ્યુટર ખરીદ્યું, જે પેટે 8,000 ચેકથી ચૂકવ્યા. હવે જો અહીંયા કમ્પ્યુટર ખરીદ્યું પણ છે, પૈસા ચૂકવ્યા છે પણ છે અને પૈસા બાકી પણ છે. બરાબર? તો એની કઈ રીતે આમદોદ થશે? તો પહેલી તો આમદોદ આ રીતે થઈ શકે. કમ્પ્યુટર ખાતે ઉધાર, તે બેંક ખાતે 8,000 રૂપિયા. અને બીજી આ રીતે થઈ શકે કે કમ્પ્યુટર ખાતે ઉધાર, કે કમ્પ્યુટર આપણા ધંધામાં આવે છે. કમ્પ્યુટર ખાતે ઉધાર 28,000. તે બેંક ખાતે જમા. બેંકમાંથી આપણે પૈસા કેટલામાં આપીએ છીએ? 8,000. તો બેંક ખાતે જમા 8,000. હવે 28માંથી 8 જાય તો બાકી કેટલા વધે? 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા આપણે ઉધાર રાખીએ છીએ. કોને ઉધાર રાખીએ છીએ? તો ગ્રીસમ પાસે. બરાબર? તો ગ્રીસમ ખાતે ઉધાર. ચાલો, ત્યારબાદ હા, આની ખાતાની ખતવણી પણ કરવાની. ખાતાની ખતવણી તો તમને ખ્યાલ જ છે. પહેલું આવશે રોકડ ખાતું, પછી પગારનું ખાતું. હું તમને ખાતાની ખતવણીનું ફોર્મેટ બતાવી દઉં છું. બરાબર? કેમ કે એકદમ ઇઝી છે. તમે ખાલી સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર? ખાતાની ખતવણી અહીંયા બતાવી દઉં છું. બહુ ડિટેલમાં નથી કહેતો. રોકડ ખાતું આપેલું છે. બરાબર? ત્યારબાદ પવન ખાતું આવશે, લહર ખાતું આવશે, બેંક ખાતું, વટાવ ખાતું. વટાવ મતલબ કસરનું ખાતું, શીતલનું ખાતું, કમ્પ્યુટર ખાતું અને ગ્રીસમનું ખાતું. આટલા ખાતા આપણે ખાતાની ખતવણી કરીશું. ચલો, નેક્સ્ટ. ત્યારબાદ દાખલા નંબર 32માં આપણને ખાસ આમદોદ આપી છે. ખાસ આમદોદમાં કીધું છે, એક સેકન્ડ જરા સ્કેન કરી લઉં. દાખલા નંબર 32. પહેલો વ્યવહાર વાંચીએ આપણે. શું કહે છે? ઉપાડના 6,000 મૂડી ખાતે ફેરબદલી કરો. આપણે ઉપાડના પૈસા લખ્યા હતા એને આપણે હવે મૂડી ખાતે લખવાના છે. એટલે રિવર્સ એન્ટ્રી. મૂડી હંમેશા શું થાય? જમા થાય. તો હવે આપણે અહીંયા કરશું ઉધાર. મૂડી ખાતે ઉધાર. ઉપાડ હંમેશા ઉધાર થાય તો એને કરશું જમા. તે ઉપાડ ખાતે, મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે 6,000 રૂપિયા. ત્યારબાદ બીજો વ્યવહાર. બિરેલને ચૂકવવાના 8,000 વિપુલને કબૂલ્યા. આપણે ચૂકવવાના હતા બિરેલને, કબૂલ્યા વિપુલે. તો બિરેલ કોણ છે? અહીંયા માલ પૈસા કે માલ લેનાર છે. લેનાર ખાતે થશે ઉધાર.
તો BRL ખાતે કરીશું ઉધાર. અને આપનાર કોણ છે? વિપુલ. આપણે નથી આપતા, આપણે વિપુલને શું કીધું, તું બારોબાર BRLને પૈસા આપી દે. તો અહીંયા આપનાર કોણ બને છે? વિપુલ બને છે. તો આપનાર ખાતે શું થાય? જમા. તો તે વિપુલ ખાતે જમા 8,008. ત્યારબાદ ત્રીજો વ્યવહાર, રાજ પાસેથી આપણે 6,000 લેવાના છે. રોનકને 6,200 આપણે આપવાના છે. 6,000 રાજ પાસેથી કબૂલવાની રોનકનો હિસાબ છૂટે કર્યો. ચલો, આપણે કોઈની પાસેથી પૈસા લેવાના હતા અને એને પૈસા આપી દીધા અને હિસાબ છૂટે કરી દો. પણ પૈસા આપણે કેટલા લેવાના હતા? 6,200, પણ આપ્યા છે 6,000. બરાબર. તો રોનક લેનાર છે, તો રોનક ખાતે ઉધાર 6,200. રાજ આપનાર છે, આપનાર ખાતે જમા 6,000. પરંતુ 200 રૂપિયાનો ડિફરન્સ આવ્યો, તો ડિફરન્સને આપણે શું કરી દઈશું? કસર કહી દઈશું. બરાબર. તો કસર ખાતે જમા 200 રૂપિયા. ત્યારબાદ દાખલા નંબર 33ની શરૂઆત કરીએ આપણે. ચલો, 33મા દાખલામાં આપણને સમીકરણ આધારિત દાખલાની ગણતરી કરી છે. પણ હું તમને અહીંયા ખાલી આમનોંધ જ બતાવું અને પરીક્ષામાં પણ તમારે આમનોંધ જ લખવાની. ચલો, 33નો વ્યવહાર તમને શું કીધું છે? રકમમાં છે આપણે તે નીચેની માહિતી પરથી આમનોંધ લખો અને સમીકરણ આધારિત હિસાબની ગણતરી કરો. પહેલો વ્યવહાર છે 1 લાખ રૂપિયા મૂડી તરીકે લાવ્યા. ચલો, ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને કહેવાય મૂડી. રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા 1 લાખ. નેક્સ્ટ, 40,000 બેંકમાં ભર્યા. એક જગ્યાએથી પૈસા જાય છે અને એક જગ્યાએથી પૈસા આવે છે. પૈસા ક્યાં આવે છે? બેંકમાં. આવે તો ઉધાર, તો બેંક ખાતે ઉધાર. રોકડ રકમ જાય છે, જાય તો જમા, તે રોકડ ખાતે 40,000. જો એકવાર ક્લિયર કરી દઉં, તમારે આમનોંધ અને કોઈ પણ ફોર્મેટ હોય ને, ફોર્મેટવાળો દાખલો વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને લખવાનો છે. મારે અહીંયા ટાઈમ બચાવવા માટે હું શોર્ટમાં લખ્યું છે. બરાબર. તમારે વ્યવસ્થિત કોષ્ટક બનાવીને દરેક વિગત લખવાની અને આમનોંધમાં વ્યવસ્થિત ફોર્મેટ બનાવવાનું, ઉધાર જમાની રકમ લખવાની. બરાબર. અને બાબત જે પણ ફરજિયાત લખવાની આમનોંધમાં. અહીંયા આ રીતે ડાયરેક્ટ ના લખી દેતા, અમારે વિડીયો ખૂબ લાંબો થઈ જાય છે એટલા માટે મેં ડાયરેક્ટ શોર્ટમાં લખ્યું છે. ત્યારબાદ ત્રીજો વ્યવહાર, 3,000 જાહેરાત ખર્ચના રોકડા ચૂકવ્યા. તો જાહેરાત ખર્ચ આપણો ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા ઉધાર થાય. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 3,000. ટોટલ આવશે 1,43,000. 1,43,000. બરાબર. ચલો, ત્યારબાદ આગળ વધીએ. દાખલા નંબર 34 થિયરી છે, તમને બતાવી. ત્યારબાદ દાખલા નંબર 35, શ્રી આરકે ટ્રેડર્સના નીચેના વ્યવહારો પરથી આમનોંધ લખો. આરકે ટ્રેડર્સની આમનોંધ લખવાની છે. પહેલો વ્યવહાર છે 10,000 રોકડા, 20,000 મકાન અને 50,000 દેવાદાર લાવી ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને કહેવામાં આવે છે મૂડી. બરાબર. ચલો, રોકડ ખાતે ઉધાર 10,000 લાવે છે, મકાન એ પણ ઉધાર થાય, 20,000 લાવે છે અને દેવાદાર પણ ઉધાર થાય 5, તે મૂડી ખાતે 35,000. બીજો વ્યવહારમાં છે 10,000નો માલ ખરીદ્યો. માલની ખરીદી કરવામાં આવે તો ખરીદ ખાતે શું થાય? ઉધાર થાય. અને રોકડ રકમ જાય તો જમા, તે રોકડ ખાતે જમા 10,000 રૂપિયા. 10,000 રૂપિયા. 7 તારીખ, 5,000નો માલ વેચીએ. માલ આપણે વેચીએ તો રોકડ રકમ આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 5,000. બરાબર. ચલો, આનું ટોટલ કરી લઈશું તો 40,000 આવશે. બરાબર. આને પણ વ્યવસ્થિત તમારે ફોર્મેટ બનાવીને દાખલાની ગણતરી કરવાની, એટલે કે આમનોંધ લખવાની અને બાબત જે પણ તમારે લખવાની છે. ચલો, ત્યારબાદ દાખલા નંબર 36 જોઈએ. 36મા દાખલામાં કીધું છે શ્રી આરકે ટ્રેડર્સના નીચેના વ્યવહારોની આમનોંધ લખો. પહેલી તારીખ છે 20,000 રોકડા બેંકમાં ભર્યા. ધંધાનો માલિક ધંધામાં કંઈ લાવતો નથી, રોકડ રકમ બેંકમાં ભરે છે. એટલે આગળનો દાખલો જોયો સેમ એવું જ. બેંકમાં પૈસા આવે છે, આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર થશે, તે રોકડ ખાતે જમા 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. ત્યારબાદ છે બીજો વ્યવહાર, મહેશ પાસેથી લેવાના 10,000 ચેકથી ચૂકવ્યા. ચલો, શું આમનો થશે? બેંક ખાતે ઉધાર, ચેકથી ચૂકવ્યા મતલબ આપણને ચૂકવ્યા છે તો આપણને પૈસા મળે છે. બેંક ખાતે ઉધાર, આપનાર કોણ છે? મહેશ ખાતે જમા 10,000 રૂપિયા. 10,000. 7 તારીખ, ધંધા માટે 14,500નું યંત્ર ખરીદ્યું. યંત્ર આપણી મિલકત કહેવાય. મિલકત આવે તો
ઉધાર. યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 14,500 14,500 ટોટલ આવશે 44,500. બરાબર છે. ત્યારબાદ એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 37. મૂડી અનામત એટલે શું? તેના પ્રાપ્તિ સ્થાનો. એનું તમને થિયરી બતાવી દઉં છું, સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 38. 38માં દાખલામાં શું કીધું છે? નીચેના વ્યવહારો પરથી આમદોદ લખો અને ખાતાની ખતવણી કરો. ચલો આ તો સેમ જ લાગે છે. હા, સેમ જ છે. જે દાખલા નંબર 36 છે એ જ વ્યવહાર છે. બરાબર, અલગ નથી. જે આપણે 36નો દાખલો કર્યો ને, સેમ એ જ છે. મહેશ પાસેથી લેવાના હતા 10,000, એટલે મળી ગયા. તો બેંક ખાતે ઉધાર, તે મહેશ ખાતે. એટલે કે આ 36 અને 38 બંને દાખલા શું છે? સેમ છે. ત્યારબાદ ત્રીજો વ્યવહાર પણ સેમ છે, ખાલી તારીખ ચેન્જ છે. તારીખ 7ની જગ્યાએ 17 કરી નાખી છે. ધંધા માટે 14,500નું યંત્ર ખરીદ્યું. તો યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 14,500 14,500 અને વ્યવહારની પણ આ જ આવશે. ટોટલ પણ આ જ આવશે 44,500 44,500. બરાબર, સમજાયું શું કર્યું છે? 36 અને 38 બંને એક જ દાખલા છે. રકમ બંનેની એક જ છે. બરાબર. ત્યારબાદ ખાતાની ખતવણી આપણે કરી લઈએ. ચલો ખતવણી જોઈએ. એક બાજુ આવશે બેંક ખાતું અને બીજું આવશે રોકડ ખાતું. બેંક ખાતામાં રોકડ ખાતે ઉધાર બાજુ આવશે 20,000 અને મહેશ ખાતે 10,000, અને રોકડ ખાતામાં બેંક ખાતે અને યંત્ર ખાતે જમા બાજુ આવશે. એના પછી આપણે બનાવીએ યંત્રનું ખાતું અને મહેશનું ખાતું. યંત્રના ખાતામાં ઉધાર બાજુ નોંધ થશે અને મહેશના ખાતામાં જમા બાજુ નોંધ થશે. બરાબર, આ એકદમ ઇઝી છે એટલે સમજાવતો નથી. બરાબર, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ આપણે દાખલા નંબર 39. ચલો 39માં દાખલામાં શું કીધું છે? નીચેના વ્યવહારોની આમનોંધ તૈયાર કરી ખાતાની ખતવણી તૈયાર કરો. આમાં પણ આમનોંધ છે. પહેલી નોંધ શું કહે છે? 75,000 રોકડા અને 35,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. તો રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર કેટલા છે? રોકડ 75,000. ફર્નિચરમાં આવે છે, આવે તો ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર કેટલાનું ફર્નિચર લાવે છે? 35,000. 35,000 તે ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને કહેવાય મૂડી. તો મૂડી ખાતે જમા. ટોટલ કેટલું આવશે? 1,10,000. ત્યારબાદ 3 તારીખ પછી 50,000 બેંકમાં ભર્યા. તો બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે 50,000 50,000. ત્યારબાદ 4 તારીખ વેણુ સ્ટોર્સ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. જે પેટે 12,000નો ચેક આપ્યો. ચલો આમાં શું થશે? અમૃત ખરીદ ખાતે ઉધાર, 30,000ના 10% એટલે કે માઇનસ કરીશું તો 3,000 માઇનસ થશે. તો 27,000 તે બેંક ખાતે ચેક કેટલાનો આપીએ છીએ? 12,000નો. બેંક ખાતે 12,000 બેંકમાંથી જાય તો જમા. તે બાકીની રકમ શું થશે? ઉધાર. તે વેણુ ખાતે કેમ કે વેણુ માલ આપનાર છે. આપનાર ખાતે શું થાય? જમા થાય. ચલો 27,000 12 જાય તો 15,000. બરાબર. નેક્સ્ટ એના પછી 5 તારીખ 34,000નો માલ 10% વેપારી વટાવે ગોપાલ સ્ટોર્સને વેચ્યો. તે પેટે ગોપાલ સ્ટોર્સે 10,600 રોકડા ચૂકવ્યા. ચલો રોકડા ચૂકવ્યા તો રોકડ રકમ આવે છે. તો રોકડ ખાતે ઉધાર કેટલા ચૂકવ્યા છે? 10,800. બરાબર, અને બાકીની રકમ શું થઈ જશે? ઉધાર કરી દઈએ. તો ગોપાલ ખાતે ઉધાર, કેમ કે માલ લેનાર કોણ છે? ગોપાલ. તો લેનાર ખાતે શું થાય? હંમેશા ઉધાર. ગોપાલ ખાતે ઉધાર 20,000 તે વેચાણ
ખાતે કેટલાનું વેચાણ કર્યું છે? 30,000 ને 600. 30,600. કેમ કે આપણે ડિસ્કાઉન્ટ પણ કાપ્યું છે, 34,000ના 10% ડિસ્કાઉન્ટ કાપ્યું એટલે 3,400. હવે આની ખાતાની ખતવણી. ચલો ખાતાની ખતવણી. પહેલું ખાતું આવશે રોકડ ખાતું, એના પછી ફર્નિચરનું ખાતું. તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર? આનાથી સમજાવતો હું, એકદમ ઇઝી છે. એના પછી આવશે નેક્સ્ટ, એના પછી મૂડી ખાતું અને બેંકનું ખાતું, બરાબર? મૂડી ખાતામાં જમા બાજુ અહીંયા નોંધ થશે અને બેંક ખાતામાં પણ જમા અને ઉધાર બંને સાઈડ નોંધ થશે. એના પછી બીજું જોઈએ આપણે કઈ ખાતાની ખતવણી રહેશે. આમનોંધ ખરીદ ખાતું અને વેણુનું ખાતું, બરાબર? ખરીદ ખાતામાં ઉધાર બાજુ નોંધ થશે અને વેણુ ખાતામાં જમા સાઈડ નોંધ થશે. ખરીદીની એટલે કે જે આપણે આમનોંધ લખી એ પ્રમાણે આપણે ખાતાની ખતવણી કરવાની છે, બીજું કંઈ છે નહીં. ખતવણી એકદમ ઇઝી છે. જો આમનોંધ સાચી પડી તો ખતવણી એકદમ સાચી. એના પછી આવશે વેણુનું ખાતું, પછી ગોપાલનું ખાતું, બરાબર? એટલે ગોપાલના ખાતા પછી છેલ્લું છે વેચાણનું ખાતું, એમાં જમા બાજુ નોંધ થશે, બરાબર? ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ દાખલા નંબર 40. ચાલો 40મા દાખલામાં આપણને પેટાનોંધ બનાવવાની કીધી છે. હવે પેટાનોંધમાં આપણે કઈ કઈ નોંધ બનશે એ આપણે વ્યવહાર વાંચીશું, એના ઉપરથી ખ્યાલ આવે, બરાબર? ચલો વ્યવહાર એક પછી એક વાંચીએ. નોર્મલી તમારે 4 આમ પેટાનોંધ તો બનવાની જ છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત. એક કામ કરીએ, આપણે 4 આમનોંધ પહેલાં પેટાનોંધ બનાવી જ દઈએ છીએ, બરાબર? પહેલાં બનાવીએ ખરીદ નોંધ. ખરીદ નોંધ. ખરીદ નોંધનું ફોર્મેટ શું બનશે? રકમ, છાપા, આવક ભરાતિયા નંબર, તારીખ. પછી બનાવીએ વેચાણ નોંધ. રકમ, છાપા, જાવક ભરાતિયા નંબર, બરાબર? અને તારીખ. એના પછી બનાવીએ ખરીદ પરત. ખરીદ પરત અથવા વેચાણ પરત, તમારે જે પણ લખવું હોય એ મત લખી શકો. સેમ ફોર્મેટ: તારીખ, છાપા, આવક ભરાતિયા નંબર અને રકમ. વેચાણ પરત બનાવી દઈએ. વેચાણ પરત. તારીખ, છાપા, જાવક ભરાતિયા નંબર અને અહીંયા લખીશું તારીખ. ચલો ખરીદ નોંધમાં શું આવશે? વેપારીનું નામ આવે, બરાબર? વેપારીનું નામ, કેમ કે વેપારી પાસેથી આપણે ખરીદી કરીએ. અહીંયા આવશે આવક ભરાતિયા નંબર, એ આવશે છાપા અને અહીંયા આવશે રકમ. વેચાણ નોંધમાં સેમ એવું તારીખ, પણ અહીંયા શું આવશે? ગ્રાહકનું નામ, કેમ કે આપણે માલ ગ્રાહકને વેચીએ, બરાબર? તો ગ્રાહકનું નામ. અહીંયા આવશે જાવક ભરાતિયા નંબર, છાપા અને રકમ, બરાબર? નેક્સ્ટ સેમ એવું જ તારીખ, વેપારીનું નામ, આવક ભરાતિયા નંબર, છાપા અને રકમ. અહીંયા પણ એવું જ તારીખ, અહીંયા આવશે ગ્રાહકનું નામ, જાવક ભરાતિયા નંબર, છાપા અને રકમ. ચલો 1 બાય 1 વાંચતા જઈએ અને એન્ટ્રી કરતા જઈએ. પહેલો વ્યવહાર છે આશીષ પાસેથી 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. જો અહીંયા આપણે રોકડ વટાવની એન્ટ્રી કરવાની નથી, બરાબર? માલ ખરીદ્યો છે તો ખરીદ નોટમાં એન્ટ્રી થશે. તારીખ આપણે લખીશું 2018, મહિનો છે માર્ચ, પહેલી તારીખ. કોની પાસેથી માલ ખરીદીએ? આશીષ ખાતે, બરાબર? 20,000નો માલ છે પણ 10% વેપારી વટાવ છે. વેપારી વટાવની ગણતરી કરવાની. 20,000ના 10% એટલે કે 18,000.
20,000 10% એટલે 2,000. 2,000 20,000માંથી માઇનસ કરો તો 18,000 આવે. ચલો, ત્યારબાદ 4 તારીખ, આશીષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધો માલ મૂળ કિંમત પર 20% નફો કરાવીને સંજયને વેચ્યો. માલ વેચવામાં આવે છે તો વેચાણ નોંધમાં એન્ટ્રી 4 તારીખ સંજય ખાતે માલ 21,600 આવશે. આશીષ પાસેથી માલ આપણે ખરીદ્યો હતો, એની મૂળ કિંમત છે 20,000, બરાબર. હા, મૂળ કિંમત પર 20% નફો જણાવીએ છીએ, એટલે કે 18,000 આપણે નથી લેવાના. એની મૂળ કિંમત છે 20,000. 20,000ના 20% કરીશું એટલે કે 21,600 મળી જશે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીના વ્યવહાર વાંચીએ. 8 તારીખ સરદાર ફર્નિચર માર્ટમાંથી 8,000નું ફર્નિચર ખરીદ્યું. ચલો, ફર્નિચર એ આપણી મિલકત કહેવાય, મિલકતની આપણે નોંધ કરતા છીએ નહીં. ચલો નેક્સ્ટ. ત્યારબાદ 14 તારીખ સુનિલે 6,000નો માલ આપણી પાસેથી ખરીદ્યો. આપણી પાસેથી કોઈ ક્યારે ખરીદે? જ્યારે આપણે માલ વેચ્યો હોય તો એની નોંધ વેચાણ નોંધમાં થશે. 14 તારીખ સુનિલ ખાતે બરાબર 6,000નો માલ વેચ્યો છે. નેક્સ્ટ 18 તારીખ અંકિતાએ 13,000નો માલ આપણને વેચ્યો મતલબ આપણે માલ ખરીદ્યો તો ખરીદ નોટમાં એન્ટ્રી અંકિતા ખાતે 13,000 રૂપિયા. નેક્સ્ટ એના પછી જોઈએ આપણે 22 તારીખ જ્યોતિને 3,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો એટલે બિનઆર્થિક વ્યવહાર, એની એન્ટ્રી આપણે કરતા છીએ નહીં. 24મો વ્યવહાર અવી સ્ટોર્સ પાસેથી 2,000નો માલ 3% રોકડ વટાવે વેચ્યો. જો માલ ખરીદ્યો છે તો ખરીદ નોંધમાં એન્ટ્રી કરીશું. 24 અવી ખાતે 2,000 રૂપિયા. નેક્સ્ટ 25 તારીખ સંજયે 24,000નો માલ પરત કર્યો, જે આપણે આશીષને પરત કર્યો. જો અહીંયા ખાસ ધ્યાન આપો, શું કહે છે? સંજયે આપણને માલ પરત કર્યો. સંજય પાસેથી આપણે શું કર્યું છે? માલનું વેચાણ કર્યું છે. વેચાણનું માલ પરત કરે તો એની એન્ટ્રી થાય વેચાણ પરતમાં, બરાબર. તો અહીંયા આપણે તારીખ લખીશું 25. કેમેરો જરા સેટ કરી લઉં. અહીંયા લખીશું 25 સંજય ખાતે માલ કેટલો પરત આવે? 2400. એના પછી આગળ વાંચીએ. જે આપણે આશીષને પરત કર્યો, આશીષ પાસેથી આપણે માલ ખરીદ્યો તો ખરીદેલો માલ પરત કરીએ તો ખરીદ પરતમાં એન્ટ્રી કરવાની. તો 25 તારીખ આશીષ ખાતે, બરાબર, એટલાનો જ માલ 2400. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ હવે છે દાખલા નંબર 41. ચલો, 41માં આપણને કીધું છે વર્ગીકરણ કરવાનું. એમાં વ્યક્તિ ખાતું, માલકી મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતામાં વર્ગીકરણ. જગદીશભાઈનું ખાતું આવશે વ્યક્તિ ખાતામાં, કેલિકો મિલનું ખાતું આવશે વ્યક્તિ ખાતામાં, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ વ્યક્તિ ખાતામાં આવશે, મુંબઈ યુનિવર્સિટી વ્યક્તિ ખાતામાં. માલ મિલકત ખાતું આપણે જોઈ લઈએ તો ફ્રેન્ચાઇઝનું ખાતું માલ મિલકતમાં આવશે, એક્સેલ કંપનીના શેરનું ખાતું માલ મિલકત, કારખાનાનું મકાનનું ખાતું માલ મિલકતમાં આવશે, વેતનનું ખાતું માલ મિલકતમાં આવશે. ત્યારબાદ સ્ટેશનરી ખર્ચ ખાતું ઉપજ ખર્ચમાં આવશે, મળેલ ભાડા ખાતું ઉપજ ખર્ચમાં, મળેલ દલાલી અને રિપેરિંગનો ખર્ચ ઉપજ ખર્ચમાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 42. વિશિષ્ટ અનામત એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. તો નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કહેવામાં આવે છે, એટલે કે ખાસ અનામત કહેવામાં આવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો ડિવિડન્ડ, સમતુલા ભંડોળ, ડિબેન્ચર પરત અનામત કે ડિબેન્ચર પરત ભંડોળ, અથવા તો રોકાણ વધઘટ ભંડોળ. કોઈ પણ તમે 2 લખી શકો છો, બરાબર. બધા લખવાની જરૂરત છે નહીં. કારીગર અકસ્માત વળતર ભંડોળ અને સિકિંગ ફંડ. પ્રશ્ન નંબર 43માં પારિભાષિક શબ્દો આપ્યા છે. તો પહેલું છે વટાવ, બરાબર. ચેપ્ટર નંબર 1ના પારિભાષિક શબ્દો છે. પહેલો છે વટાવ. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમમાં ચૂકવવામાં આવે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે તેને વટાવ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉપલક ખાતું. વાર્ષિક હિસાબો બનાવતા પહેલાં કાચું સરવૈયું મેળવવામાં આવે છે. જો કાચું સરવૈયું જરૂરી પ્રયત્નો કરતા છતાં ન મળે
તો કાચા સરવૈયામાં આવતો તફાવત જે તે ખાતામાં મૂકીને કાચું સરવૈયું મેળવાય છે તેને ઉપલક ખાતું કહેવાય છે. ચલો, ચેપ્ટર નંબર 10 તમને આવડતું જ હશે અને ઉપલક ખાતું પણ આવડતું હશે. જો સરવાળો ના મળે તો એને આપણે ઉપલક ખાતું લખી દઈએ. ઉધાર બાજુ ના મળે તો ઉધાર બાજુ, જમા બાજુ ના મળે તો જમા બાજુ. ત્યારબાદ વ્યાજ વહી. સામાન્ય રીતે નાણાં ધીરનાર કરનારા વેપારી અને સરાફી વ્યાજની ગણતરી કરવા માટે એક અલગ ચોપડો રાખે છે, તેને વ્યાજ વહી કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 જોઈએ. એમાં પણ પારિભાષિક શબ્દો આપ્યા છે. પહેલું છે મૂડી. હવે મૂડી તો આવડતું જ હશે તમને, એકદમ ઇઝી. ધંધાનો માલિક ધંધા દ્વારા ધંધો શરૂ કરવા માટે રોકાણ કરે. રોકાણમાં તે રોકડ રકમ લાવે, ફર્નિચર લાવે, બરોબર, માલ મિલકત લાવે, કંઈ પણ લાવે, ધંધામાં કંઈ પણ લાવે એને કહેવામાં આવે છે મૂડી. અને લઈ જાય તો એને કહેવામાં આવે છે ઉપાડ. યાદ રાખજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારોને પ્રકાર નક્કી કરવામાં આવે છે, જેમ કે રોકડ વ્યવહાર છે, ખરીદનો વ્યવહાર છે કે વેચાણનો વ્યવહાર. એના પછી આખર સ્ટોક. ચાલુ હિસાબી સમયગાળાના અંતે વધેલ સ્ટોકને આખર સ્ટોક કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. એમાં પણ પારિભાષિક શબ્દ છે. પહેલું છે ઘરખર્ચ ખાતું. દેશીનામા પદ્ધતિમાં પેઢીના માલિકને અંગત હેતુસર ઉપાય એટલે કે શ્રી ઘરખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે એને ઘરખર્ચ ખાતું કહેવામાં આવે છે. દેશીનામા પદ્ધતિનું ચેપ્ટરમાં આ ક્વેશ્ચન આપેલું છે. ત્યારબાદ હસ્તે. વેપારના નાણાંની વસૂલાત અને ચૂકવણીના સમયે ઘણીવાર નાણાં મેળવનાર કે નાણાં આપનાર વ્યક્તિ ધંધાના લેણદારો કે દેવાદારો હોતા નથી, પરંતુ તેને ગુમાસ્તો અથવા તો મની કે અન્ય વ્યક્તિ હોય છે, તેને હસ્તે કહેવામાં આવે છે. ત્યારબાદ હુંડી વહી. વેપારીએ હુંડીને લગતા વ્યવહારો વધુ પ્રમાણમાં રહેતા હોય તો તેઓ લેણી હુંડી અથવા તો દેવી હુંડીની માહિતી માટે અલગ હુંડી રાખે છે, બરોબર. ખાસ આમનોંધ તૈયાર કરો. શું કીધું છે? ખાસ આમનોંધ. દાખલા નંબર 46. ખાસ આમનોંધ વ્યવસ્થિત તમારે ફોર્મેટ બનાવવાનું છે આમનોંધનું અને બાબત છે સાથે લખવાનું છે. પહેલો વ્યવહાર છે ધંધો શરૂ કરવા માટે 10,000નો માલ, 25,000 યંત્ર ધંધામાં લાવે. ધંધાનો માલિક ધંધામાં કંઈ પણ લાવે એને કહેવામાં આવે મૂડી. તો પહેલી તારીખ આવશે રોકડ ખાતે ઉધાર, માલ લાવે છે તો અહીંયા માલ સ્ટોક આવશે. માલ સ્ટોક ખાતે ઉધાર. ત્યારબાદ બીજું શું લાવે છે? યંત્ર લાવે છે. યંત્ર ખાતે ઉધાર. માલ સ્ટોક કેટલા આવે છે? 10,000નો. યંત્ર છે 25,000નું. તે મૂડી ખાતે કેટલાનું? 35,000નું. નેક્સ્ટ બીજી તારીખ. બીજો વ્યવહાર છે કે કબીર સ્ટોર્સમાંથી ધંધામાંથી 20,000નું સેલ્યુલર ફોન લાવ્યો. ચલો, સેલ્યુલર ફોન એ આપણી મિલકત કહેવામાં આવે, એટલે મિલકતનું નામ આવે તો અહીંયા નામ લખીશું સેલ્યુલર ફોન ખાતે ઉધાર. સેલ્યુલર ફોન ખાતે ઉધાર. તે વ્યવહાર કેવો છે? ઉધાર છે, એટલે કે સ્ટોર્સનું નામ આવશે. તે કબીર સ્ટોર્સ ખાતે કેટલાનો ખરીદ્યો? 20,000નો. 20,000. ત્યારબાદ ત્રીજી તારીખ. શું કહે છે? રોહિતને 500નું વ્યાજ ચૂકવવાના થયા. આપણે વ્યાજ ચૂકવવાના થયા મતલબ આપણો ખર્ચ કહેવાય. ખર્ચ હંમેશા ઉધાર થાય તો વ્યાજ ખાતે ઉધાર. તે કોને ચૂકવવાના થયા? રોહિતને. રોહિત ખાતે 500 રૂપિયા. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 4 તારીખ. 12,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, જેની સામે વીમા કંપનીએ 75% દાવો મંજૂર કર્યો. 12,000નો માલ ચોરાઈ ગયા છે અને વીમા કંપનીએ માત્ર 75% દાવો મંજૂર કર્યો છે. તો વીમા કંપની ખાતે ઉધાર. ચલો, હવે વીમા કંપની તો માત્ર 75%, 12,000ના 75% એટલે કે 9,000, બરાબર. તો 12,000માંથી 9,000 જાય તો 3,000 શું થયું હશે આપણને? નુકસાન. તો આગથી નુકસાન ખાતે ઉધાર. તે
તે શું આવશે? ખરીદ ખાતે. બરાબર, યાદ રાખજો, ભૂલી ના જતા. તે ખરીદ ખાતે. કેટલું છે? 12,000. ત્યારબાદ પાંચમો વ્યવહાર, ફિમેલ ડૉક્ટરનું બિલ 800 રૂપિયા ચૂકવ્યું, જે પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. ચલો, ધંધાનો માલિક ધંધામાંથી કંઈ પણ લઈ જાય ને ઉપાડ કહેવામાં આવે, પરંતુ આપણે શું કર્યું છે? ભૂલથી પરચુરણ ખર્ચ ખાતે લખી નાખ્યું. તો પરચુરણ ખર્ચ થાય ઉધાર, તો એની રિવર્સ એન્ટ્રી થઈ જશે જમા. બરાબર, તો 5 તારીખ પહેલાં તો સાચી એન્ટ્રી, ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર 800 રૂપિયા. તે પરચુરણ ખર્ચ ખાતે, પરચુરણ ખર્ચ ખાતે, કેમ કે આ એન્ટ્રી આપણે શું કરી છે? ખોટી કરી છે. ખોટી કરી હોય તો રિવર્સ એન્ટ્રી કરવા. ત્યારબાદ છઠ્ઠો વ્યવહાર, મળેલ ભાડું 4,000 છે, ખાતું બંધ કરવાની નોટ. ખાતું બંધ કરવાની નોટ મતલબ મળેલ ભાડા ખાતે ઉધાર. મળેલ ભાડા ખાતે ઉધાર. તે નફા નુકસાન ખાતે, તે નમું ખાતે. કેટલું છે? 4,000 રૂપિયા. 4,000. ચલો ટોટલ કરી લઈશું. 10,000 એટલે 35,000, 20,000, 500, 12,800, 4,000 એટલે લગભગ 72,300. તો પણ તમે એકવાર ચેક કરી લેજો. 72,300 જેવું થાય છે. 72,300. ચલો નેક્સ્ટ એના પછી દાખલા નંબર 47માં દાખલામાં આમનો જ લખવાની છે. પહેલો વ્યવહાર છે, 8,000નો માલ આગમાં નાશ પામ્યો, વીમા કંપની 80%નો દાવો મંજૂર કર્યો. સેમ આગળ આવી હતી એવી જ આમનો જ છે. બરાબર, વીમા કંપનીએ 80% દાવો મંજૂર કર્યો, તો વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની 80%, મતલબ 8,000ના 80% કેટલા થશે? 8,000ના 80% એટલે કે 6,400નો દાવો મંજૂર કર્યો. તો 8,000માંથી 6,400 જાય તો 1,600 રૂપિયા શું થયું? આપણને નુકસાન થયું. તો આગથી નુકસાન ખાતે ઉધાર. તે ખરીદ ખાતે, તે ખરીદ ખાતે 8,000 રૂપિયા. આ પણ તમારે વ્યવસ્થિત ફોર્મેટ બનાવીને બાબતચીત સાથે લખવું. બીજો વ્યવહાર, આ હતી 7 તારીખ અને આની છે 11 તારીખ. વીમા કંપનીએ દાવાની રકમનો ચેક આપ્યો. ચેક આપણને મળે છે, આપણા ખાતામાં પૈસા આવે છે. આવે તો ઉધાર. તો બેંક ખાતે ઉધાર. તે કોણ આપે છે? વીમા કંપની. તો તે વીમા કંપની ખાતે કેટલાનો ચેક મળ્યો? 6,400. કેમ કે આપણે આપવાના તો કેટલા? 6,400. 1,600 આપવાના છે નહીં. 6,400. ત્યારબાદ 22 તારીખ, આગમાં બળી ગયેલ માલ વેચતા 500 ઉપજ્યા. એટલે આપણે જે 1,600નો માલ બળી ગયો હતો એને આપણે હવે ભંગારમાં નાખી દીધો. બરાબર, ભંગારમાં વેચી દીધો. એના આપણને 500 રૂપિયા ઉપજ્યા. ઉપજ્યા મતલબ 500 રૂપિયા આપણને મળ્યા. રોકડ રકમ આવે છે. આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. શેના ઉપજ્યા છે? માલના. માલનો વ્યવહાર હોય તો એક ખાતું આવે ખરીદ ખાતું. તે ખરીદ ખાતે. બરાબર, કેટલા છે? 500 રૂપિયા. 500 રૂપિયા. ચાલો ત્યારબાદ 48મો થિયરી છે. બરાબર, ચાલો અહીંયા આપણે વિભાગ સીનું પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. વિભાગ ડીનું સોલ્યુશન, વિભાગ ઈ, વિભાગ એફ ટૂંક જ સમયમાં આવી જશે, એટલે થોડી રાહ જુઓ. બરાબર, વિડીયો કેમ કે લાંબા બની રહ્યા છે અને અમુક દાખલા તો આપેલા છે જ નહીં ગાઈડમાં, નકર તો હું તમને ડાયરેક્ટ ફોર્મેટ આપેલું છે એ બતાવીને સમજાવી દઉં. પણ અમુક દાખલા આપેલા નથી, એટલે જાતે ગણવા પડશે અને એ ગણતરી કરવામાં વિડીયો બનાવવામાં મારે લાંબો સમય લાગે છે. એટલા માટે વિડીયો થોડો લેટ થઈ રહ્યો છે. બરાબર, પણ એક્ઝામની પહેલાં તો બધા જ વિભાગનું સોલ્યુશન આવી જશે અને સ્ટેટમાં પણ વિભાગ ABCDE સુધીનું સોલ્યુશન આવી ગયું છે. જો તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ઇંગ્લિશનું પણ આખું સોલ્યુશન મૂકી દીધું છે. ત્યારબાદ ગુજરાતીનું પણ આખું સોલ્યુશન મૂકી દીધું છે. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં વિભાગ A અને Bનું સોલ્યુશન મૂકી દીધું છે. BAમાં પણ વિભાગ Aનું મૂકી દીધું છે. તો જો તમે ના જોયું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એમાં જઈને તમે
જોઈ શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને વિભાગ ડીનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ છીએ.